હવે પછીની આપણી થિયરી છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. આપણને બે તાર આપેલા હોય, બંને તાર એકબીજાને સમાંતર હોય આ રીતે, અને બંને તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો હવે આ બંને તાર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે કે પછી બંને તાર વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે, એની આપણે અહીંયા સમજ મેળવવાની છે. થોડાક અગાઉની થિયરીના કોન્સેપ્ટ પણ આવશે, તમને થોડુંક હું યાદ કરાવી લઉં. માની લો કે આપણી પાસે એક તાર છે, એ તારથી અહીંયા ડી જેટલા અંતરે કોઈ બિંદુ છે, પી બિંદુ, અને આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે તમને પૂછે કે ભાઈ આ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો હમણાં જ આપણે થિયરી ભણે કે અતિ લાંબા તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ તારથી લંબ અંતરે રહેલા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0, તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો. માની લો કે હું કહું કે તારમાંથી I ડેશ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો સૂત્રમાં આવે I ડેશ અપોન 2π. હવે તારથી આ બિંદુનું અંતર કેટલું, D જેટલું, તો સૂત્ર થઈ જશે B બરાબર μ0 I ડેશ અપોન 2πd. માની લો કે આ અંતર y જેટલું હોય તો સૂત્ર આવી જશે μ0 I ડેશ અપોન 2πy. બીજો કોન્સેપ્ટ અગાઉ તમને કીધેલો છે કે જ્યારે કોઈ તારને, પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એ પ્રવાહધારિત તાર ઉપર લાગતું ચુંબકીય બળ સદિશ F is equal to I. I એટલે તારમાંથી પસાર થતો પ્રવાહ. માની લો કે આ તાર છે, તારની લંબાઈ L જેટલી છે, I જેટલો પ્રવાહ તારમાંથી પસાર થયો છે, અને આ તારને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ઉપર લાગતું બળ F is equal to I સદિશ L ક્રોસ સદિશ B. બસ આ થિયરીની અંદર આ બંને કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવો છે. ઓકે, તો હવે આકૃતિમાં આપણને બે તાર દર્શાવેલા છે. બંને તારને આપણે નામ આપી દઈએ સ્મોલ a તાર અને સ્મોલ b તાર. બંને તારમાંથી એ તારમાંથી પસાર થતો પ્રવાહ I સ્મોલ a, b તારમાંથી પસાર થતો પ્રવાહ I સ્મોલ b, અને બંને તાર x અક્ષને સમાંતર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાર સ્મોલ a અને સ્મોલ b x અક્ષને સમાંતર છે, તેમજ એ તારમાંથી I સ્મોલ a જેટલો પ્રવાહ અને તાર b માંથી IB જેટલો પ્રવાહ પસાર થાય છે. ચાલો હવે આપણે એમ કહીએ કે ભાઈ આ જે તાર A છે, એ તાર અને B તાર, આ બંને તાર વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ d જેટલું છે. તો તાર A અને તાર B વચ્ચેનું અંતર સ્મોલ d છે. હવે તાર A માંથી I a જેટલો પ્રવાહ પસાર થાય છે, અને તાર A માંથી IA જેટલો પ્રવાહ પસાર થાય છે, તો એ તારથી
ડી જેટલા અંતરે અહીંયા માની લો કે આપણે કોઈ બિંદુ વિચારીએ, બરાબર થિયરીને સમજજો. એ તારમાંથી IA જેટલો પ્રવાહ પસાર થાય છે અને IA જેટલો પ્રવાહ પસાર થવાના લીધે આ તારથી ડી જેટલા લંબ અંતરે અહીંયા આગળ આપણે કોઈ બિંદુ વિચારીએ તો એ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો હમણાં જ આપણે સૂત્ર જોયું μ0I. સૂત્ર આવું હતું μ0I upon 2πr. બસ આ સૂત્રને આ પરિસ્થિતિમાં એપ્લાય કરો તો તાર A માંથી IA જેટલો પ્રવાહ વહે છે. તારથી સ્મોલ d જેટલા અંતરે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B કોના કારણે? એ તારમાંથી પ્રવાહ વહે છે અને એ તારમાંથી પ્રવાહ પસાર થવાના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો BA મતલબ કે એ તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ μ0. ચલો એ તારમાંથી કેટલો પ્રવાહ વહે છે? IA જેટલો પ્રવાહ વહે છે તો μ0 IA upon 2π. ચલો તારથી કેટલા અંતરે? તો તારથી d અંતરે તો upon 2π d. ચલો ક્લિયર? ઓકે. હવે ચુંબકીય ક્ષેત્ર તો સદિશ રાશિ છે. માની લો કે અહીંયા આપણે સદિશ કરીએ અને જો સદિશ કરીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપવી પડે. હવે અહીંયા બરાબર સમજો. આ રીતે એ તાર છે, તારમાંથી પ્રવાહ પસાર થાય છે તો આપણે શીખી ચૂકેલા છીએ કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા માટે કયો નિયમ એપ્લાય કરશો? તો જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો અને તમારી આંગળીઓ જે દિશામાં વીંટળાય છે, આ આંગળીઓ જે દિશામાં વીંટળાય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો આ તમારી x અક્ષ છે, આ તમારી y અક્ષ છે અને આ તમારી z અક્ષ છે. તો હવે જ્યારે તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો આંગળીઓ આ રીતે અંદરની તરફ જશે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે તો અહીંયા આગળ લખાશે કેરેટ k. ચલો હું આને કહી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર? ઓકે. તો હવે તાર A ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તાર B ના દરેક બિંદુએ એક સમાન હશે. હવે જો અહીંયા કોઈ બિંદુ વિચારે, અહીંયા કોઈ બિંદુ વિચારે, અહીંયા કોઈ બિંદુ વિચારે તો તારથી આ બિંદુનું અંતર પણ d, તારથી આ બિંદુનું અંતર પણ d, તારથી આ બિંદુનું અંતર પણ d. એનો મતલબ કે તાર A ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ જે B તાર છે એ B તારના દરેકે દરેક બિંદુ આગળ એક સમાન આપણને જોવા મળે છે. હવે બરાબર સમજવા જેવો મુદ્દો છે કે જે તાર A છે એમાંથી IA જેટલો પ્રવાહ આપણે વિચાર્યો કે ભાઈ તાર A માંથી IA જેટલો પ્રવાહ પસાર થાય છે અને એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો હવે આ તાર A ના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અંદર કયો તાર છે? તો B તાર જે છે એ તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અંદર છે. તો હમણાં થિયરી કીધી કે ભાઈ કોઈ પણ પ્રવાહધારિત તારને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ઉપર લાગતું બળ કેટલું? તો એની ઉપર લાગતું બળ F is equal to I સદિશ L ક્રોસ સદિશ B. તો તાર B ના L લંબાઈ દીઠ
તાર બીના L લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ, ફરી સમજી લો બરાબર. માની લો કે આપણી પાસે એક તાર છે, આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, આ તારની લંબાઈ સ્મોલ l જેટલી છે. હવે આવા તારને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ I સદિશ L ક્રોસ સદિશ B. માની લો કે ભાઈ તારમાંથી પસાર થતો પ્રવાહ I ડેશ છે અને તારની લંબાઈ તમે કેપિટલ L વિચારો, તો હવે લાગતું બળ I ડેશ L ક્રોસ સદિશ B. માની લો કે તારમાંથી પસાર થતો પ્રવાહ સ્મોલ I છે અને તારની લંબાઈ જે છે એ તારની લંબાઈ તમે y વિચારો. હવે આવા તારને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ I સદિશ y ક્રોસ સદિશ B. તો અહીંયા આગળ એ તારમાંથી પ્રવાહ પસાર થયો I એ જેટલો, જેના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ તારમાંથી પ્રવાહ પસાર થવાના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો હવે B નંબરનો તાર જે છે એ B નંબરનો તાર એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અંદર છે. તો એ ચુંબકીય ક્ષેત્રના લીધે આ જે B નંબરનો તાર છે એની ઉપર કેટલું બળ લાગે, તો આપણે વિચાર્યું કે ભાઈ તાર બીના L લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ. ચલો તો B તારમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે IB જેટલો. કેટલી લંબાઈ દીઠ લાગતું બળ L લંબાઈ દીઠ સદિશ L ક્રોસ. હવે આ જે B નંબરનો તાર છે એ કેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર છે, તો એ તારે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું સદિશ B જેટલું ક્રોસ સદિશ B. ચલો ક્લિયર? ઓકે. હવે સદિશ B જે છે એ સદિશ B ની કિંમત આમાં મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ I B સદિશ L ક્રોસ મ્યુ 0 IA upon 2 pi d carried k. ઓકે. બીજી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર કયા તારના લીધે ઉત્પન્ન થયું? એ તારના લીધે. કયો તાર ચુંબકીય ક્ષેત્રની અંદર છે? તો B નંબરનો તાર ચુંબકીય ક્ષેત્રની અંદર છે. તો કયા તાર ઉપર ચુંબકીય બળ લાગે? તો B તાર ઉપર ચુંબકીય બળ લાગે. તો B તાર ઉપર ઉદ્ભવતું ચુંબકીય બળ પણ કોના લીધે? તો એ તારના લીધે. તો સદિશ F B. ચલો ઇઝ ઇક્વલ ટુ IB L. હવે L એટલે તારની લંબાઈ, તો એ જે લંબાઈ છે એની દિશા કઈ? એની દિશા x અક્ષ. તો કેરેટ I ક્રોસ મ્યુ 0 IA upon 2 pi d कैरेट के. चलो कैरेट I कैरेट J कैरेट K. I क्रॉस K છે ને, I क्रॉस K છે એટલે આ રીતે થશે એન્ટી ક્લોકવાઇઝ. I क्रॉस K તો જવાબ આવશે कैरेट J, પણ એન્ટી ક્લોકવાઇઝ છે તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ મ્યુ 0 IA IB L upon 2 pi d कैरेट J. સદિશ F B જ્યાં ઋણ નિશાની દર્શાવે છે કે બંને તાર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે. ક્લિયર? સૂત્રને બરાબર યાદ રાખજો. આ સૂત્રના આધારે પણ MCQ
પૂછાતા હોય છે કે બે સમાંતર તાર, રકમની અંદર ઉલ્લેખ કરેલો હશે કે બે સમાંતર તાર છે, બંને તારમાંથી પ્રવાહ પસાર થાય છે, બે તાર વચ્ચેનું અંતર આટલું છે, તો ઉદ્ભવતું ચુંબકીય બળ કેટલું અને કયા પ્રકાર. તો જો બે સમાંતર તારમાંથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય તો એમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે, અને જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો એમની વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. એટલે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં છે તો આકર્ષી પ્રકારનું બળ લાગે, પણ જો વિદ્યુત પ્રવાહ ઓપોઝિટ ડિરેક્શનની અંદર હોત તો પછી લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હોવું જોઈએ. તો થિયરીમાં ટૂંકમાં આપણે શું વિચાર્યું કે ભાઈ એ તારમાંથી પ્રવાહ પસાર થયો I a જેટલો, જેના લીધે એ તારથી d જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ગણી લીધું. હવે આ જે b નંબરનો તાર છે, આ b નંબરનો તાર એ તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અંદર છે, તો એ ચુંબકીય ક્ષેત્રના લીધે b તાર ઉપર ચુંબકીય બળ લાગે, જેનું સૂત્ર છે IL ક્રોસ b પ્રમાણે, IB સદિશ L ક્રોસ સદિશ b. ચલો સદિશ L એટલે કે તારની લંબાઈ x અક્ષ ઉપર તો કેરેટ I. ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા આપણે જોઈ કે ભાઈ પ્રવાહ આ દિશામાં જાય છે તો અંગૂઠાને એ દિશામાં રાખ્યો અને આંગળીઓ આપણને z અક્ષની દિશામાં લઈ જાય છે તો કેરેટે I ક્રોસ k તો માઈનસ, તો ઋણ નિશાની દર્શાવે છે કે બળ આકર્ષી પ્રકારનું લાગે. આને પણ બરાબર યાદ રાખજો કે જો બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થતો હોય તો બંને તાર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે, અને જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થતો હોય તો તાર વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. હવે આ જે સૂત્ર આપણને મળ્યું એને આપણે મૂલ્યના સંદર્ભમાં લખીએ તો F is equal to μ0 upon 2 pi IA IB upon D into L. સૂત્રને ફરી પાછું કહું છું, યાદ રાખજો, એક્ઝામ્પલની અંદર તમને જરૂર પડશે. ચલો હવે આ સૂત્રમાં IA અને IB is equal to 1 એમ્પિયર લઈએ, L is equal to તારની લંબાઈ 1 મીટર લઈએ, બે તાર વચ્ચેનું અંતર 1 મીટર લઈએ, μ0 ની આપણે કિંમત મૂકી દઈએ, 2 પાઈ ની કિંમત મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ. જો તમે સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે F is equal to 2 into 10 raised to -7 ન્યૂટન. આના આધારે 1 એમ્પિયરની વ્યાખ્યા તમે એવી કરી શકો કે એકબીજાથી એક મીટર અંતરે રહેલા સ્મોલ d is equal to 1 મીટર. સ્મોલ d એટલે બે તાર વચ્ચેનું અંતર, આ બંને તાર વચ્ચેનું અંતર 1 મીટર. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા બે સમાંતર તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ લંબાઈ દીઠ L is equal to 1 મીટર, એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ ચુંબકીય બળ 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન હોય, 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન હોય તો તારમાંથી
પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહી શકાય. ક્લિયર? તો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ, એનું સૂત્ર એક તો તમે યાદ રાખજો, μ0/2 Ia Ib d ઇન્ટુ કેપિટલ L. L નો મતલબ છે તારની લંબાઈ, d નો મતલબ છે બે તાર વચ્ચેનું અંતર, Ia અને Ib નો મતલબ છે એ તારમાંથી પસાર થતો પ્રવાહ અને બી તારમાંથી પસાર થતો પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થાય છે તો બંને તાર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે, અને જો વિદ્યુત પ્રવાહ ઓપોઝિટ ડિરેક્શનમાં પસાર થતો હોય તો બંને તાર વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ ઉદ્ભવે. હવે પછીની આપણી થિયરી છે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ. આકૃતિમાં બે ચુંબક મૂકેલા છે, નોર્થ પોલ અને સાઉથ. આ બંનેની વચ્ચે એક લંબચોરસ ગુંચળું ABCD મૂકેલું છે, અને આ જે લંબચોરસ ગુંચળું છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે સીધી વસ્તુ છે કે ભાઈ આ જે ચુંબકો છે એ શક્તિશાળી ચુંબકોના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને આ લંબચોરસ ગુંચળું જેનું નામ ABCD છે, આ લંબચોરસ ગુંચળું ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલું છે. હવે અહીંયા લંબચોરસ ગુંચળાની AB બાજુની લંબાઈ અને CD બાજુની લંબાઈ સ્મોલ b છે, અને AD બાજુની અને CB બાજુની લંબાઈ સ્મોલ a છે, અને જે આ લંબચોરસ ગુંચળું છે એનું ક્ષેત્રફળ A is equal to લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે ક્ષેત્રફળ is equal to સ્મોલ ab છે. હવે જ્યારે અહીંયાથી I જેટલો પ્રવાહ નીકળે તો એ I જેટલો પ્રવાહ AB બાજુમાંથી BC બાજુ CD બાજુ અને ફરી પાછો અહીંયા બેટરીના ઋણ છેડાની અંદર એ પ્રવાહ દાખલ થાય છે. હવે અગાઉની થિયરીમાં તમે ભણી ચૂકેલા છો કે જ્યારે તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, L લંબાઈનો તાર છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે, અને એ તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એની ઉપર લાગતું ચુંબકીય બળ F is equal to I સદિશ L ક્રોસ સદિશ B, આટલું એની ઉપર બળ લાગે. તો હવે અહીંયા જે લંબચોરસ ગુંચળું છે એ લંબચોરસ ગુંચળામાં સૌથી પહેલા આપણે વાત કરીએ AB ભાગની. તો AB માટે ચલો, તો આ ભાગ જે છે એની લંબાઈ B જેટલી છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, તો એની પર લાગતું બળ F1 is equal to આ સૂત્ર પ્રમાણે થશે I, લંબાઈ છે B, એટલે I સદિશ B ક્રોસ ચુંબકીય ક્ષેત્ર સદિશ B is equal to સદિશ B. સદિશ B ને દૂર કરીએ તો IB કેરેટ J ક્રોસ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર x અક્ષ ઉપર છે, તો B કેરેટ I. ચલો J ક્રોસ I, તો I J K, J ક્રોસ I, તો J ક્રોસ I, તો એનો જવાબ આવશે કેરેટ K, તો is equal to minus I સ્મોલ b કેપિટલ B કેરેટ K સદિશ F1. ચલો આ જ પ્રમાણે CD ભાગ, તો CD ભાગ માટે સદિશ F2 is equal to એમાંથી પસાર થતો પ્રવાહ I, એની લંબાઈ B જેટલી સદિશ B ક્રોસ સદિશ B is equal to, ચલો હવે અહીંથી સદિશને દૂર કરીએ તો I B કેરેટ J
પણ અહીંયા આ જે તારની લંબાઈ જે છે એ ઋણ y અક્ષ ઉપર તો માઈનસ કેરેટ જે ક્રોસ b કેરેટ i ચુંબકીય ક્ષેત્ર x અક્ષ ઉપર તો ઇઝ ઇક્વલ ટુ j ક્રોસ i એટલે માઈનસ કેરેટ k અને માઈનસ માઈનસ પ્લસ તો i b કેરેટ k. ચલો ક્લિયર. આ જ પ્રમાણે બીસી ભાગ માટે F3 ઇઝ ઇક્વલ ટુ ચલો બીસી ભાગમાંથી પસાર થતો પ્રવાહ I, બીસી ભાગની લંબાઈ સ્મોલ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ I a. હવે આ જે બીસી ભાગ છે એની લંબાઈ x અક્ષ ઉપર એટલે કેરેટ I ક્રોસ ચુંબકીય ક્ષેત્ર x અક્ષ ઉપર એટલે કેરેટ I ક્રોસ I ઇઝ ઇક્વલ ટુ 0. આ જ પ્રમાણે DA ભાગ માટે સદિશ F4 ઇઝ ઇક્વલ ટુ ચલો એમાંથી પસાર થતો પ્રવાહ I, એની પણ લંબાઈ સદિશ A ક્રોસ સદિશ B અને આની માટે પણ I ક્રોસ I ઇઝ ઇક્વલ ટુ 0 માટે F4 ઇઝ ઇક્વલ ટુ 0. તો ટૂંકમાં આ જે લંબચોરસ ગૂંચળું જે છે એ લંબચોરસ ગૂંચળાના AD અને BC ભાગ ઉપર લાગતું ચુંબકીય બળ 0 થાય જ્યારે AB અને CD ભાગ ઉપર ચુંબકીય બળ લાગે. હવે તમે અહીંયા જુઓ કે AB ભાગ ઉપર લાગતું ચુંબકીય બળ -IBB કેરેટ કે અને CD ભાગ ઉપર લાગતું ચુંબકીય બળ IBB કેરેટ કે. એનો મતલબ કે બંને બળ જે છે સદિશ F1 અને સદિશ F2 બંનેના મૂલ્યો એક સમાન છે, પરંતુ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આ માઈનસ કેરેટ કે એટલે કે ઋણ z અક્ષની દિશામાં છે અને આ પ્લસ કેરેટ કે એટલે કે ધન z અક્ષની દિશામાં છે. તો F1 અને સદિશ F2 મૂલ્યો સરખા છે, બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે બંને બળો બળ યુગ્મની રચના કરે. જેના લીધે લંબચોરસ ગૂંચળા પર ટોર્ક લાગે. ચલો ક્લિયર આટલે સુધી. તો લંબચોરસ ગૂંચળું જે છે એ લંબચોરસ ગૂંચળાને જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યું તો એ ગૂંચળાના ચારે ચાર ભાગ AB, BC, CD અને DA આ ચાર ભાગ ઉપર લાગતા આપણે બળોની ગણતરી કરી. એમાંથી BC અને AD આ બંને ભાગ ઉપર લાગતું ચુંબકીય બળ 0 જ્યારે AB અને CD આ બંને ભાગ ઉપર લાગતું ચુંબકીય બળ એના મૂલ્યો સમાન છે, એની દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે બળ યુગ્મની રચના થાય જેના લીધે આ બંને બળો ટોર્ક ઉત્પન્ન કરે. હવે ટોર્ક માટે માની લો કે આ લંબાઈ a, અહીંયા સેન્ટર. હવે જે F1 આપણું બળ હતું એ ઋણ z અક્ષની દિશામાં હતું એટલે કે આ સદિશ F1. F2 બળ જે હતું એ ધન z અક્ષની દિશામાં હતું. આ જે લંબાઈ છે એ લંબાઈ સ્મોલ a જેટલી છે એટલે કેન્દ્રથી મધ્ય બિંદુથી અહીંયા સુધીનું માપ થઈ જશે a/2 અને આટલું માપ થઈ જશે a/2. ચલો ટોર્કનું સૂત્ર હતું ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. r એટલે
ઉગમ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. તો ઉદ્ભવતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ સદિશ ટો1 વત્તા સદિશ ટો2. ચલો સદિશને દૂર કરીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ rf sin થીટા. r એટલે ઉગમ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. તો ઉગમ બિંદુથી આ જે બળની કાર્યરેખા છે એનું લંબ અંતર a/2. f એટલે બળ F1, તો a/2 F1 sin થીટા વત્તા બીજા બળ માટે તો ઉગમ બિંદુથી એનું પણ લંબ અંતર a/2, લાગતું બળ F2 sin થીટા. હવે F1 is equal to IBB અને F2 is equal to IBB. અગાઉ આપણે સાબિત કર્યું, આપણે મૂલ્યો લઈએ છીએ તો આ બંને કિંમતો ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો is equal to a/2 IBB sin થીટા વત્તા a/2 IBB sin થીટા is equal to બંનેનો છેદ સરખો છે, છેદ સરખો છે એટલે આપણે સરવાળો કરી દઈએ તો આનો જવાબ આવશે I AB B sin થીટા. જ્યાં AB નો મતલબ છે લંબચોરસ ગુંચળાનું ક્ષેત્રફળ is equal to I AB sin થીટા. તો ટોર્ક ટો is equal to I AB sin થીટા. તો આપણી થિયરી હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગુંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ તો ટો is equal to I AB sin થીટા. હવે માની લો કે ગુંચળાને જો n આંટા હોય, ગુંચળાને n આંટા હોય તો ટોર્ક ટો is equal to NI AB sin થીટા. સદિશના સ્વરૂપમાં લખવું છે તો સદિશ ટો is equal to NI સદિશ A ક્રોસ સદિશ B. તો ટો is equal to સ્મોલ સદિશ m ક્રોસ સદિશ b, જ્યાં સદિશ m is equal to I સદિશ A is equal to ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ક્લિયર. તો ટોર્કનું સમીકરણ ટો is equal to NIAB sin થીટા. ફરી કહું છું, સૂત્રને યાદ રાખજો, MCQ ની અંદર તમારે જરૂર પડશે. n નો મતલબ છે આંટાઓની સંખ્યા. જે પ્રમાણે આંટાની સંખ્યા હોય એ પ્રમાણે આપણે સ્મોલ n ની કિંમત મૂકવી પડે. સ્મોલ m એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનું સૂત્ર છે I સદિશ A. હવે પછીના ચેપ્ટરની અંદર તમે આના વિશે બરાબર સમજશો. હવે આ સૂત્ર પરથી ટો is equal to NB sin થીટા ક્રોસ ગુણાકાર. હવે જો થીટા is equal to 0 તો ટો is equal to 0, જે આપણને ગુંચળાની સંતુલન સ્થિતિ દર્શાવે છે. અને જો થીટા is equal to પાઈ તો ટો is equal to 0. આનો મતલબ ગુંચળો મહત્તમ અસ્થિર સંતુલનમાં છે. તો આ આપણી થિયરી વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગુંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ ટો is equal to NIAB sin થીટા, ટો is equal to MB sin થીટા અને એના આધારે આ બે કિસ્સા. જો થીટા is equal to 0 તો ટોર્ક 0, તો ગુંચળાની સંતુલન સ્થિતિ, અને થીટા is equal to પાઈ, ટો is equal to 0 તો એ આપણને ગુંચળાની મહત્તમ અસ્થિર સંતુલન દર્શાવે.